અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા મોડાસા નગરમાં શૌર્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 145 બહેનો દ્વારા ટીલો શોટ, ગીતો, ઘોડેસવાર, આતશબાજી, સૂત્રધાર દ્વારા નગરમાં શ્રી કચ્છ કડવા પાટીદાર છત્રાલયથી નીકળી મોડાસા નગરમાં ફરી ભ્રમણ કર્યું હતું. દુર્ગા વાહિની શૌર્ય વર્ગનું આયોજન એટલે આગામી દિવસોમાં જે પ્રકારની સમસ્યાઓનો સામનો હિન્દુ સમાજ વૈશ્વિક સ્તરે કરી રહ્યા છે તે અનુસંધાને મહિલાઓને રાષ્ટ્રભાવનાની જાગૃતિ આવે અને આવનારા સમયમાં નારી પોતાનું રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ બહેનોને નિયુદ્ધ, કરાટે, તલવારબાજી, લાઠીદાવ જેવી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વધુમાં ઓક્સાઇકલ, મેરીકોપ, ક્લાઉડિંગ જેવી મિલિટરી ટ્રેનિંગો પણ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે યુવાન બહેનોનું સંગઠન છે દુર્ગા વાહિની, 15 થી 35 વર્ષ સુધીની જે યુવતીઓ છે એમનું આ સંગઠન છે. દુર્ગા વાહિનીનો મુખ્ય ઉદ્દેશ છે કે યુવાન બહેનોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને સમાજની અંદર રાષ્ટ્ર કાર્ય કરી શકે, સેવા સુરક્ષા ના માધ્યમથી સમાજ કાર્યની અંદર એ કાર્ય કરી શકે, બહેનોનો વિકાસ થાય, સર્વાંગીણ વિકાસ થાય અને પોતાની સુરક્ષા, એના માટે દુર્ગા વાહિની દ્વારા આ 7 દિવસની શિબિરનું અમે આયોજન કરેલું છે. 15 થી 21 તારીખ સુધી આ શિબિર ચાલી રહી છે. આજે અમે એક શૌર્ય રેલીનું આયોજન કરેલું છે. તો આ શૌર્ય રેલી નગરની અંદર આ બહેનો શૌર્ય રેલી તરીકે ફરશે. ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાંથી અમારા 16 જિલ્લાની અંદરથી આ બહેનો ઉપસ્થિત રહી છે. 8મા ધોરણથી તે કોલેજ, MBBS, એન્જિનિયર, એડવોકેટ બધા જ પ્રકારની બહેનો પોતાની સુરક્ષા માટે અમે એક પ્રકારની આ ટ્રેનિંગ આપી રહ્યા છીએ. દુર્ગા વાહિની એટલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલતો એક વર્ગ જેમાં 15 થી 35 વર્ષની બહેનોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને સમાજમાં રાષ્ટ્ર કાર્ય કરી શકે તેવા હેતુ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ બહેનો ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાંથી 16 જિલ્લાની બહેનો ઉપસ્થિત રહી હતી. ગાંધીનગર જિલ્લામાંથી આવી છું. અહીં દુર્ગા વાહિની પ્રશિક્ષણ વર્ગમાં જુદા જુદા જિલ્લાઓમાંથી અહીં ઉત્તર ભારતના જુદા જુદા જિલ્લાઓમાંથી અહીં છોકરીઓ આવી છે, જે પોતાના આત્મવિશ્વાસ અને હવે આ 5 દિવસની તાલીમ લીધા બાદ અમને પોતાના દેશનું ગૌરવ અને હૃદયમાં અને મગજમાં રાષ્ટ્ર શક્તિ ઉત્પન્ન થઈ છે. જે 5 દિવસમાં અમે રાઇફલ શૂટિંગ, દંડ અને યુદ્ધ જેવા વર્ગો લીધા, જેમાં અમને પોતાના આત્મવિશ્વાસ અને અત્યારે જે નારી શક્તિ પર અત્યાચારો થઈ રહ્યા છે એની સામે લડી શકવાની શક્તિ મળી છે. મેન અહીંયા થયું છે માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ, જે નારીઓમાં અત્યારે જરૂરી છે. નારી સશક્તિકરણનું કાર્ય અહીં બહુ સારી રીતે થઈ રહ્યું છે, જેમાં અમે 5 દિવસ તાલીમ લીધા બાદ અત્યારે અમારામાં રાષ્ટ્ર શક્તિ, દેશ શક્તિ બહુ જ બધી વધી ગઈ છે. આ તાલીમાર્થીઓ બહેનોને છેલ્લા 5 દિવસમાં રાઇફલ શૂટિંગ, દંડ અને યુદ્ધ જેવી તાલીમ હાંસલ કરેલ છે. હાલ નારી ઉપર થઈ રહેલ અત્યાચાર સામે પોતાનું રક્ષણ કરવાની તાલીમ સર્વશ્રેષ્ઠ મળેલ છે અને વધુમાં તાલીમમાં નાટ્યરૂપી દહેજ લવ જેહાદ પ્રવૃત્તિનો સામનો કરતા શીખવ્યું, તેમજ લગ્ન ગીત, સત્સંગ, ભજન, ગરબા અને મનોરંજન કાર્ય કરતા હતા. જ્યારે રોજ પ્રાંતમાંથી અલગ અલગ વિષયના વક્તાઓ આવીને વક્તવ્ય પણ આપ્યા હતા. જો આમ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતભરની નારીઓને આવી સંસ્થાઓ દ્વારા સંરક્ષણની તાલીમ આપવામાં આવે તો આ દેશમાં નારી ઉપર થતા અત્યાચાર ચોક્કસપણે ડામી શકાય, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ અત્યારે તો આગળ આવીને ફેલ કરેલ છે કોણ તે વાત. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.